લાસ્ટ લેક્ચરમાં અપ ટુ એક્ઝામ્પલ નંબર 18 સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું. નાવ નેક્સ્ટ ત્યાંથી આગળ જોઈએ એક્ઝામ્પલ નંબર 19. તો એક્ઝામ્પલ નંબર 19 માં કહે છે કે ઇફ u ઇઝ ઇક્વલ ટુ u તમને આપેલું છે કે 1 to 9 1 2 3 4 5 6 7 8 and 9 that is given in a question. u તમને આપેલું છે ક્વેશ્ચનમાં. નાવ a બી આપેલો છે ક્વેશ્ચનમાં કે a ઇઝ ઇક્વલ ટુ 1 2 3 and 4. a બી આપણને આપ્યો છે. b બી આપેલું છે. b that is 2 4 6 and 8 and c બી આપેલો છે. c ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે 3 4 5 and 6. તો આપણને ક્વેશ્ચનમાં ચાર વસ્તુ આપેલી છે. u આપ્યો છે, a આપ્યો છે, b આપ્યો છે અને c આપ્યો છે. અને આપણે ફાઇન્ડ કરવાનું કે છે ફર્સ્ટ વનમાં કીધું છે a ડેશ. તો a ડેશ ફાઇન્ડ કરવાનું કીધું. a ડેશ શું થશે? u માઇનસ a. તો u માઇનસ a મતલબ શું થશે? 1 2 3 4 રિમૂવ કરી દેવાનું એન્ડ રિમેનિંગ એલિમેન્ટ કયા કયા છે? તો કે 5 6 7 8 and 9 that is remaining element. તો a dash is equal to શું થશે? 5 6 7 8 9. now this is the second question. The second question that is we want to find the b dash. now what is the value of b dash? u that is 1 to 9 and b is equal to 2 4 6 8 means even number. so b dash is equal to 1 3 5 7 and 9 all the odd number because b માં આપણને even number આપેલા હતા 2 4 6 8. તો b dash 1 3 5 7 9 આવશે. now third question very easy છે, આ તો તમને આવડશે. next જે છે a union c or dash. તો a union c પહેલા તો ફાઇન્ડ કરવો પડશે, પછી એનો કોમ્પ્લિમેન્ટ લેવાનું. a union c કોમ્પ્લિમેન્ટ. so a union c, what is a union c? a union c means 1 2 3 4 5 and 6. that is a union c. we want to find a union c complement. so a union c complement that is equal to, so a union c complement means u minus a union c. so u minus a union c means 7 8 9 only because 1 to 6 is there in a union c. so remaining element that is 7 8 and 9 only. so a union c complement 7 8 9. now next we want to find a union b or dash. so a union b dash. so a union b, what is the value of a union b? so 1 2 3 4 6 and 8 that is a union b. and we want to find a union b complement. a union b complement means u minus a union b. we have u is equal to 1 2 3 up to 9 and a union b is equal to 1 2 3 4 6 8. so what is the value of a union b complement? that is 5, then after 7 and 9, 5 7 9. so like that. now next question a complement of complement. તો એ તમે જાતે લખી દેશો because એ તો એક થશે. and next જે છે b difference c complement. તો first of all we have to find the b difference c. તો b difference c ની વેલ્યુ શું થશે? તો કે b difference c જે છે તો b difference c is equal to meaning શું થાય? set of the elements which belongs to b but not to c. તો b માં હોય but c માં નહીં હોય. તો b માં હોય but c માં નહીં હોય. 2 તો કે c માં નથી તો આવશે. 4 છે તો નહીં આવે. 6 છે તો નહીં આવે અને 8 નથી તો આવશે. તો કયા કયા એલિમેન્ટ એમાં? 2 અને 8 because 4 અને 6 જે છે એ c માં છે. આપણે તો કયા એલિમેન્ટ જોઈએ? b માં હોવા જોઈએ બટ c માં નહીં હોવા જોઈએ. તો એટલા માટે b ડિફરન્સ c શું થશે? 2 અને 8. તો b ડિફરન્સ c નો કોમ્પ્લિમેન્ટ શું થશે? b ડિફરન્સ c કોમ્પ્લિમેન્ટ. તો b ડિફરન્સ c કોમ્પ્લિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ તો 2 8 ઓન્લી એના સિવાયના બધા લખી દેવાના એટલે 1 3 અને 4 thereafter 5 6 7 અને 9. તો 2 અને 8 સિવાયના બધા લખી દીધા. એ શું થશે? b ડિફરન્સ c નો કોમ્પ્લિમેન્ટ. now next question જોઈએ એક્ઝામ્પલ નંબર 20. તો એક્ઝામ્પલ નંબર 20 જે છે તમારે જાતે કરવાનો છે. તમને જે આગળ મેં પ્રોપર્ટી ભણાવી હતી એ પ્રોપર્ટી તમને પ્રૂવ કરવાની કીધી છે અહીંયા કે l minus m intersection n is equal to l minus m union l minus n. તમારી પ્રોપર્ટી બસ લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ એ રીતે આ રીતે અહીંયા તમને ક્વેશ્ચનમાં
એલ એમ અને એન આપ્યા છે, જેમ અહીં એ બી સી આપ્યા હતા એમ એલ એમ અને એન તમને ગીવન છે. તમારે લેફ્ટ સાઈડ જે છે પહેલાં કેલ્ક્યુલેટ કરવાની. તો અહીંયા લેફ્ટ સાઈડ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાની? તમારે પહેલાં એમ ઇન્ટરસેક્શન એન ફાઇન્ડ કરવાનું, એને એલ ડિફરન્સ એમ ઇન્ટરસેક્શન એન પછી ફાઇન્ડ કરવાનો. કઈ રીતે? એલમાં હોય પણ આમાં નહીં હોય, એ રીતે ફાઇન્ડ થઈ જાય. પછી આ લેફ્ટ સાઈડ જે છે આ LHS અને રાઈટ સાઈડ આપણી શું થશે RHSમાં, તો કે એલ ડિફરન્સ એમ આ ફાઇન્ડ કરવાનું અને એનું યુનિયન એલ ડિફરન્સ એન સાથે લેવાનું છે. તો આ બંને LHS અને RHS સેમ આવવું જોઈએ. બસ આપણે લેફ્ટ સાઈડ તમારી કરવાની છે, રાઈટ સાઈડ બંને સેમ બતાવવાનું છે. બહુ સિમ્પલ છે, વેરી ઇઝી. તો એ તમે જાતે કરશો. નાઉ નેક્સ્ટ આપણે જોઈએ, નેક્સ્ટ વન જે છે એ છે હવે ફાઇન્ડ કરવાનું છે બધું આપણે રિયલ લાઇન ઉપર જ્યારે ડીલ કરીએ છીએ તો યુનિયન ઇન્ટરસેક્શન ને એવું કઈ રીતે ફાઇન્ડ થાય. તો ઇન્ટરવલ ને એવું બધું જે છે એનો મિનિંગ શું છે એ આપણે જોવાનું છે. તો કે ઇન્ટરવલ, તો નેક્સ્ટ જે છે એ છે ઇન્ટરવલ as a subset of R. Interval as a subset of R. તો આમાં કઈ કઈ વસ્તુ તમને કીધેલી છે? તો કે ઇન્ટરવલમાં એવું કીધેલું છે કે ઓપન ઇન્ટરવલ આવે, એક તો તમને ખબર છે, એક ક્લોઝ ઇન્ટરવલ આવે. આને શું કહેવાય? ક્લોઝ ઇન્ટરવલ. 2 to 4 લખું છું, એનો મતલબ શું છે? 2 થી 4 સુધીની બધી વેલ્યુ ઇન્ક્લુડિંગ 2 and 4, 2 અને 4 ને બી લેવાના. બટ અગર આ ક્લોઝ ઇન્ટરવલ થશે, ક્લોઝ ઇન્ટરવલ, અને અગર આપણે જે ઓપન ઇન્ટરવલ માટે તો લેટ્સ સે 2 to 4 ઓપન, તો આનો મતલબ શું થશે? 2 થી 4 વચ્ચેની બધી વેલ્યુ 2 અને 4 નહીં લેવાના. ઓપન હોય તો એન્ડિંગ પોઈન્ટ નહીં લેવાના, ક્લોઝ હોય તો એન્ડિંગ પોઈન્ટ લેવાના. તો આ બે પ્રકારના ઇન્ટરવલ છે. પછી તમને મે બી આ પ્રકારે બી હોઈ શકે, એક ઓપન હોય એક ક્લોઝ હોય, મતલબ સેમી ઓપન સેમી ક્લોઝ એ રીતે બી હોઈ શકે છે. બટ આપણે તો શું જોવાનું છે? તમને ઇન્ટરસેક્શન યુનિયન આ બધા ઇન્ટરવલના લેતા આવડવા જોઈએ, એ જોવાનું છે. વન મોર થિંગ, ઇન્ફિનિટી ઓલવેઝ ઓપન ઇન્ટરવલમાં લખાશે, બીકોઝ ઇન્ફિનિટી કોઈ આપણને ફિક્સ નંબર ખબર નથી. અગર જો આપણે એને ક્લોઝ ઇન્ટરવલમાં લખીએ તો એનો મિનિંગ તો ઇન્ફિનિટીને બી લેવાનું, પણ ઇન્ફિનિટીને લેવાનો તો ખબર તો હોવો જોઈએ ને કે ઇન્ફિનિટી નંબર કયો છે. તો એટલા માટે ઓલવેઝ આપણે એને ક્લોઝ ઇન્ટરવલમાં ઓપન ઇન્ટરવલમાં લખીશું. ઇન્ફિનિટીને ઓલવેઝ આપણે ઓપન ઇન્ટરવલમાં લખીશું, એ ધ્યાન રાખો. નામ આપણે જોઈએ એક્ઝામ્પલ કે જેમાં ખબર પડશે તમને આ રિયલ લાઈન ઉપર કઈ રીતે શો થશે. એક જોઈ લઈએ તો કે રિયલ લાઈન ઉપર અગર આને શો કરવું હશે તો કઈ રીતે કરીશું? લેટ્સ આ રિયલ લાઈન છે, આમાં 2 અહીંયા છે, 4 અહીંયા છે. તો અગર આને શો કરું છું ક્લોઝ ઇન્ટરવલ 2 to 4, તો શું થશે? અહીંયાથી અહીંયા સુધી આ રીતે થશે કે આની વચ્ચેની બધી વેલ્યુ અને 2 અને 4 ને બી લેવાના. અને અગર આને શો કરીએ તો કઈ રીતે થશે? ઓપન ઇન્ટરવલ 2 to 4 છે, તો કે આ 2 આ 4, તો આની વચ્ચેનું બધું લેવાનું, બટ 2 અને 4 નહીં લેવાના. ત્યાં ઓપન સર્કલ રાખવાનું, 2 અને 4 નહીં લેવાના. આને શો કરીએ તો કે અહીંયાથી શું થશે? 2 આ છે 4, તો કે 2 જે છે એ લેવાના, બીકોઝ ત્યાં ક્લોઝ છે. 4 નહીં લેવાના બીકોઝ ત્યાં ઓપન છે. તો આ રીતનું થશે. તમને ફિગર શો કરતા આવડતી હોવી જોઈએ ઇન શોર્ટ. તો એક એક્ઝામ્પલ ટાઈપનું છે, આવું તો તમને આવડશે. ઓનલી ઇન્ટરપ્રિટેશન ખબર પડવી જોઈએ શું કહેવા માંગે. ક્લોઝ ઇન્ટરવલ હોય મતલબ એ પોઈન્ટ લેવાનો છે, ઓપન ઇન્ટરવલ હોય મતલબ એ પોઈન્ટ નથી લેવાનો. હવે એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખબર પડશે કે એક્ઝામ્પલ નંબર 21 માં એવું કહે છે કે આર ફોલોવિંગ ઇક્વિવેલન્ટ, બધા જે નીચે સેટ આપ્યા છે ઇક્વિવેલન્ટ છે યા નહીં ચેક કરવાનું કીધું છે આપણને. તો ફર્સ્ટ વન જે આપ્યું છે, ફર્સ્ટ વન જે એવું આપ્યું છે એક્ઝામ્પલ નંબર છે 21. 21 માં ફર્સ્ટ વન આપ્યું છે કે x belongs to r minus 1,3. x belongs to r minus -1,3. આ ફર્સ્ટ વન આપ્યું છે. તો આનો મીનિંગ શું થશે? r મતલબ એન્ટાયર રિયલ લાઈન છે. r આવડવું જોઈએ, આ આગળ જે છે આપણે આવશે ઘણી બધી વખત યુઝ થશે. r મતલબ એન્ટાયર રિયલ લાઈન છે. હવે -1 કે અહીંયા હશે, 0 કે વચ્ચે હશે ને 3 કે અહીંયા હશે. તો આપણને શું કીધું છે? r માંથી
-1,3 એ કાઢી નાખવાનું છે. તો અહીંયા એક વસ્તુ એ જોઈએ, આ ઓપન ઇન્ટરવલમાં છે -1 અને આ 3 જે છે એ બી ઓપન ઇન્ટરવલમાં છે. તો એનો મતલબ શું થયો? આ શું ડિનોટ કરે છે? તો પહેલાં આને શો કરી દઈએ આપણે કે -1,3 આપણે લઈએ આ ઇન્ટરવલ, તો કઈ રીતે શો થાય કે એન્ડિંગ પોઈન્ટ નહીં લેવાના, અહીંથી અહીંયા સુધી આ રીતે એન્ડિંગ પોઈન્ટ નહીં લેવાના. આ -1,3 થયું. આર મતલબ એન્ટાયર લાઈન છે. હવે મારે r -1,3 લખવું હોય કે r -1,3, તો મારે શું કરવું પડે કે એન્ટાયર લાઈનમાંથી આ હું કાઢી નાખું. મારે આને બાદ કરવું છે ને, અને બાકીનું જે વધશે એ મારો આન્સર થશે. તો આપણો આન્સર કઈ રીતે લખાશે? તો કે આ -1 છે, આ 3 છે, -1,3. હવે હું શું કરીશ? તો કે આ પોઈન્ટ જો આમાં હતો નહીં હતો તો આમાં આવશે. એક રીતે કોમ્પ્લિમેન્ટ જેવું જ છે. કોમ્પ્લિમેન્ટમાં આપણે કઈ રીતે કરતા હતા કે જે પોઈન્ટ પહેલામાં નહીં હોય આમાં આવશે. 1,2 કીધું હોય મેં એમાં, અને એનું કોમ્પ્લિમેન્ટ લઈએ તો 1,2 સિવાય એને બધું આવે. તો અહીંયા બી આનું શું લઈએ છીએ? -1,3 આમાંથી બાદ કરીએ છીએ. -1,3 આમાં છે, -1 અને 3 આમાં છે નથી. તો બાદ બાકી કરશો ત્યારે આવશે, કારણ કે એમાંથી બાદ કરો છો તો -1,3 બાદ નહીં થાય, કારણ કે હતું જ નહીં તો ક્યાંથી બાદ થાય? તો એમાં આવશે અહીંયા -1,3 જે છે એમાં આવશે. દેટ્સ વાય અહીંયા આપણે શું લખીશું? ઓપન સર્કલ. બીકોઝ જો અહીંયા ઓપન હતું, અહીંયા ક્લોઝ થઈ જશે તો, અને આ બાજુનો પાર્ટ આવી જશે બાદ કરીએ એટલે, અને અહીંયા ઓપન હતું તો અહીંયા ક્લોઝ થશે. અને આ તો જે યલો લાઈન છે એ આપણો આન્સર છે. આ યલો કલરથી મેં શો કર્યું છે એ આપણો આન્સર છે. તો કઈ રીતે લખાય? બીજી કઈ રીતે લખાય આને? તો કે જો આ બાજુ ક્યાં સુધી? -∞ સુધી. તો કે -∞ ક્યાં સુધી? તો કે -1 સુધી. -1 ને લેવાનો છે તો કે હા, તો ક્લોઝ ઇન્ટરવલ યુનિયન. મેં હમણાં શું કીધું હતું? ઇન્ફિનિટી ઓલવેઝ ઓપન ઇન્ટરવલમાં લખાય, એટલા માટે જો -∞ ઓપનમાં જ લખ્યું છે. યુનિયન આ અને આ બંનેનું કોમ્બિનેશન છે ને, તો યુનિયન લખવાનું ને. યુનિયન 3 લેવાનો છે તો કે હા, તો કે ક્લોઝ ઇન્ટરવલ લખવાનું. ક્યાં સુધી? તો કે ઇન્ફિનિટી સુધી. એમ ત્યાંથી 3 થી ઇન્ફિનિટી સુધી, -1 થી આ બાજુ ક્યાં સુધી? તો કે -∞ સુધી. ચલો નાવ આપણે નેક્સ્ટ જોઈએ. તો આ જે છે આને બીજી આ રીતે બી લખી શકાય છે, કારણ કે આનો આન્સર શું આવ્યો? આ આવ્યો ને, -1,3 આ હતું. પછી આપણે r માંથી બાદ કર્યું તો આ ફિગર મળી આપણને. નાવ સેકન્ડ નંબર શું કહે છે એ જોઈએ. સેકન્ડ જે છે આમાં આપણે એવું ફાઇન્ડ કરવાનું છે, આ ફર્સ્ટમાં આપેલું છે. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ત્રણેય ઇક્વિવેલન્ટ છે કે નહીં, મતલબ ત્રણેય સરખા છે કે નહીં આપણે ચેક કરવાનું છે. તો સેકન્ડમાં એવું આપ્યું છે, સેકન્ડ પાર્ટમાં, સેકન્ડ વનમાં આપ્યું છે x belongs to -∞ to -1 union 3 to infinity. તો જો આ જ થયું ને, એ તો આ જ થયું. મેં હમણાં લખાવ્યું હતું કે આને બીજી આ આન્સર આવ્યો તો આના ઉપરથી આ લખી શકે ને, કે આનો આન્સર આવ્યો તો આને આ રીતે બી લખી શકાય કે -∞ થી -1 ક્લોઝ યુનિયન ક્લોઝ 3 to infinity. યાદ છે? તો આપણને બીજા પાર્ટમાં આ જ આપ્યું છે, તો આપણે એ તો ઓલરેડી હમણાં પ્રૂવ કરી દીધું કે આ અને આ સેમ જ છે. ચલો બીજો પાર્ટ તો થઈ ગયો. મતલબ થર્ડ પાર્ટ જોઈએ. થર્ડ પાર્ટમાં એવું કીધું છે x less than or equal to -1 or x greater than or equal to 3. और मतलब શું હોય? યુનિયન. એન્ડ મતલબ ઇન્ટરસેક્શન. તો x less than or equal to -1 મતલબ -1 કરતા નાનું ક્યાં સુધી? -∞ સુધી. અને -1 લેવાનો છે બીકોઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે. ઇક્વલ ટુ આપ્યું છે મતલબ એને લેવાનું. યુનિયન x greater than or equal to 3 મતલબ 3 ને બી લેવાનું, ઇક્વલ ટુ આપ્યું છે. 3 થી ક્યાં સુધી? ઇન્ફિનિટી સુધી. તો જો એ જે થયું તો આપણે શું કહી શકીએ? તો 1, 2 અને 3 ત્રણેય કેવા છે? ઇક્વિવેલન્ટ, મતલબ સમાન જ છે. તો આપણે એ જ ચેક કરવાનું છે. 1, 2 અને 3 ત્રણેય ઇક્વિવેલન્ટ છે યા નહીં? તો 1, 2 અને 3 ત્રણેય કેવા એવા? ઇક્વિવેલન્ટ જ છે. તો દેટ્સ વાય આપણે કહી શકશું 1, 2 અને 3 ઇક્વિવેલન્ટ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ જોઈએ. એક્ઝામ્પલ નંબર 22. એક્ઝામ્પલ નંબર 22 માં આપ્યું છે તમને, એ આપેલો છે e આપ્યું છે તમને -3,7, b તમને આપ્યું છે 2,9, a તમને આપ્યું છે -3,7 અને b તમને આપ્યું છે 2,9. તો ફાઇન્ડ કરવાનું કીધું છે આપણને. તો ફર્સ્ટ પાર્ટ આપણે કેલ્ક્યુલેટ કરીએ. તો ફર્સ્ટ છે
એ ઇન્ટરસેક્શન બી ફાઇન્ડ કરવાનું કીધું છે. તો ધ્યાન રાખો અહીંયા જે આપ્યા છે ઇન્ટરવલ છે, આપ્યા છે આ શું છે ઇન્ટરવલ છે. તો એ ઇન્ટરસેક્શન બી ફાઇન્ડ કરવાનો મતલબ શું છે, તો બંનેની આપણે પહેલા ફિગર દોરવી પડશે, એના ઉપરથી તમને ખબર પડશે. તો કે પહેલા હું આની ફિગર દોરું છું -3,7. તો કે -3,7 જે છે અહીંયા ઉપર આપણે ફિગર દોરીએ એટલે વધારે ખબર પડશે પછી. તો અહીંયા જોઈએ તો a ઇન્ટરસેક્શન b શું થશે, તો પહેલા a ની ફિગર દોરી. તો a માં શું થશે, a માં ક્યાં સુધી લેવાનું છે -3 થી 7 સુધી, અને -3 બી લેવાના છે 7 એ, કારણ કે ક્લોઝ ઇન્ટરવલ છે. તો આપણે પહેલા તો જે પોઈન્ટ આવતો એ શો કરી દેવાના. -3 આવે, 7 આવે છે, 2 અને 9 આવે છે. તો પહેલા તો -3 આ સાઈડ હશે અહીંયાથી -3, ધેન આફ્ટર શું હશે 2 હશે, 7 અને 9. -3 પછી 2 અહીંયા ગઈ હશે, પછી 7 હશે, અને પછી અહીંયા પાછળ 9 હશે. તો પહેલો પાર્ટ શું કહે છે, પહેલો પાર્ટ જે છે -3 થી 7 સુધી, અને આ બે લેવાના એટલે ડાર્ક કરવાનું. જો બે નો લેવાના હોય તો ઓપન સર્કલ કરવાનું, અધરવાઇઝ ડાર્ક સર્કલ જો લેવાના હોય તો -3 ને લેવાના છે એટલે ડાર્ક સર્કલ, 7 ને બી લેવાના છે એટલે ડાર્ક સર્કલ. તો અહીંયાથી અહીંયા સુધી. તો એ સેટ જે છે આ થશે, કેસરી કલરથી જે કર્યો છે એ સેટ થશે. બી સેટ માટે જોઈએ તો બી સેટ માટે જોઈએ તો શું થશે, તો કે 2 થી 9 સુધી છે. તો 2 થી 9, તો 2 જે છે એ લેવાના છે યા નહીં, તો 2 લેવાના છે. 9 તો કે એ બી લેવાના છે. તો કે આ -3, 2, 7 અને 9, તો 2 લેવાના છે, યસ. 9 એ બી લેવાના છે. 2 અને 9 જે છે બંને લેવાના છે. સો ધેટ્સ વાય એને આપણે શું કર્યા, ડાર્ક સર્કલ કર્યા, કારણ કે ક્લોઝ ઇન્ટરવલ છે. તો 2 થી 9 સુધીનું બધું લેવાનું છે ને, ઇન્ટરવલનો મતલબ શું હોય 2 થી 9 સુધીનું બધું. તો જો આ બંને ફિગરનો તમે ઇન્ટરસેક્શન લો, ઇન્ટરસેક્શનનો મતલબ શું, આપણે ઇન્ટરસેક્શન ફાઇન્ડ કરવું. ઇન્ટરસેક્શનનો મતલબ શું, બંનેમાં હોય એવું ઇન્ટરસેક્શન કહેવાશે. તો ઇન્ટરસેક્શનનો મતલબ શું છે, તો કે બંનેમાં એવું લેવાનું છે. તો ઇન્ટરસેક્શન લઈએ તો શું થાય, જો આ શું હતું તો કે એ હતું, આ શું છે બી, તો આ એ છે આ બી છે, બંનેનો ઇન્ટરસેક્શન લઈએ તો શું આન્સર બનશે, એ ઇન્ટરસેક્શન બી. તો કે આ છે -3, આ છે 2, આ છે 7, આ છે 9. તો -3, 2, 7, 9. તો ત્યાંથી જોઈએ તો કેટલા થશે, તો કે અહીંયાથી બંનેનું ઇન્ટરસેક્શન લેવાનું છે. તો ઇન્ટરસેક્શન લઈએ તો કેટલા થશે, અહીંયા જો બંને ફિગરમાં તમને કોમન પાર્ટ કયો દેખે છે, કોમન પાર્ટ મતલબ ઇન્ટરસેક્શન. તો અહીંથી અહીંયા સુધીનો પાર્ટ અહીંયા છે, જો કેસરી કલર, બટ અહીંયા નથી, તો એ નહીં લેવાય. 2 થી 7 સુધીનો પાર્ટ અહીંયા છે, તો કે અહીંયા બી છે, તો બંનેમાં છે એટલા માટે એ લેવાશે. 7 થી 9 અહીંયા નથી પણ અહીંયા છે તો નહીં લેવાય. તો બંનેમાં કોમન પાર્ટ કયો આવે છે, 2 થી 7, અને 2 અને 7 બી છે એ બી ધ્યાન રાખો. જો અહીંયા બી છે તો આપણે કોમન પાર્ટ કયો લેશું, 2 થી 7 સુધીનો. તો એ ઇન્ટરસેક્શન બી નો આન્સર કઈ રીતે લખાશે, ક્લોઝ ઇન્ટરવલ 2 થી 7. તો એ શું હતું -3 to 7, બી શું હતું 2 to 9. તો આપણે બંનેનું ઇન્ટરસેક્શન ફાઇન્ડ કરવાનું હતું. તો બંનેનું ઇન્ટરસેક્શનનો આન્સર શું આવ્યો, ક્લોઝ ઇન્ટરવલ 2 થી 7. આ તો અત્યારે તમે ઇનિશિયલ સ્ટેપમાં છે એટલા માટે આ બધું ફિગરને એવું દોરીને સમજાવવું પડે છે. બટ પછી તો ડાયરેક્ટલી આ સેટ જોઈને જ તમને આવડવું જોઈએ. -3 to 7, 2 to 9, તો ઇન્ટરસેક્શન શું થાય 2 થી 7. અને એન્ડિંગ પોઈન્ટનું ખાસ ધ્યાન રાખવાનું, 2 અને 7 ઇન્ક્લુડિંગ છે તો કે છે, આમાં બી છે 2, 7, આમાં બી છે, બંનેનું ઇન્ટરસેક્શન લેવાનું છે. ધેટ્સ વાય. ના આપણે આગળના જે નેક્સ્ટ પાર્ટ જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જઈશું.